शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। चलो 241 श्लोक थी पाठ करिए। ज्ञानिनो विपरीतोऽस्मात् निश्चयः सम्यगीक्ष्यते स्वस्वनिश्चयतो बद्धः मुक्तोऽहं चेति मन्यते। नाद्वैतमपरोक्षं चेत् न चिद्रूपेण भासनात् अशेषेण न भातं चेत् द्वैतं किं भासतेऽखिलम्। दिङ्मात्रेण विभानन्तो द्वयोरपि समं खलु। द्वैतसिद्धिवदद्वैत सिद्धिस्ते तावता न किम्। द्वैतेन हीनमद्वैतम् द्वैतज्ञाने कथं त्विदम्। चिद्भानं त्वविरोध्यस्य द्वैतस्यातो समे उभे। एवं तर्हि शृणु द्वैतम् असन्मायामयत्वतः। तेन वास्तवमद्वैतम् परिशेषाद्विभासते। अचिन्त्यरचनारूपम् मायैव सकलं जगत् इति निश्चित्य वस्तुत्वम् अद्वैते परिशेष्यताम्। एक चर्चा यहाँ આગળ કરવામાં આવી। ન અદ્વૈતમ અપરોક્ષમ। કોઈ કહે છે કે અદ્વૈત અપરોક્ષ નથી। અપરોક્ષ જેનો અનુભવ થાય દ્વૈત છે, અદ્વૈતનો ક્યારેય અપરોક્ષ પ્રત્યક્ષ સ્પષ્ટ અનુભવ થતો નથી। એ છે જો આવું તમારે કહેવું હોય કે અદ્વૈતનો તો અપરોક્ષ અનુભવ થતો નથી તો કે નહીં। ચિદ રૂપેણ ભાસના તો કે નહીં, અદ્વૈતનો પણ સતત અનુભવ થતો હોય છે। ઘટસ્ફુરતિ પટસ્ફુરતિ, આ ઘટ સ્ફુરી રહ્યો છે, પટ સ્ફુરી રહ્યો, આ રીતે જે ચિત્તનો અનુભવ થાય છે એ અદ્વૈતનો જ અનુભવ છે। અને તેથી એવું કેમ કહેવાય કે અદ્વૈતનો અનુભવ નથી? અદ્વૈતમાં સીધે સીધો અનુભવ છે। અશેષેણ ભાતમ છેદ, પણ ચાલો ઘટસ્ફુરતિ પટસ્ફુરતિ, આ ઘટ સ્ફુરી રહ્યો છે, પટ સ્ફુરી રહ્યો, એ રીતે ચિત્ત અંશનો અદ્વૈતના ચિત્ત અંશનો અનુભવ થાય છે, પણ પૂર્ણ અદ્વૈતનો અનુભવ થતો નથી। અદ્વૈત એટલે જ્યાં કોઈ પ્રકારનો દ્વૈત નથી એવા અદ્વૈતનો અનુભવ થતો નથી।
અને તેથી અદ્વૈત છે એવું કેમ સ્વીકારી શકાય? દ્વૈતમ કેમ ભાસતે અખિલમ? જો આપ એમ કહેતા હો એટલે અદ્વૈતનો નિશ્ચય કેમ થાય? આપ કહો છો કે જ્ઞાની પુરુષ એ છે જેને અદ્વૈતનો નિશ્ચય થયો છે, અજ્ઞાની પુરુષ એ છે જેને માટે દ્વૈત સત્ય છે. અને સ્વસ્વ નિશ્ચય તો બદ્ધ મુક્તો હમ ચેત મન્યતે, પોતાના નિશ્ચયને કારણે જ મનુષ્ય બદ્ધ છે કે મુક્ત છે. આમ જ્ઞાની પુરુષને અદ્વૈતનો નિશ્ચય થયેલો છે. પણ અદ્વૈતનો નિશ્ચય થાય કેવી રીતે? જ્યારે અદ્વૈતનું આપણે જ્ઞાન ન થતું હોય, અદ્વૈત આપણને ભાસતું ન હોય તો અદ્વૈતનો નિશ્ચય કેમ થાય? જે અવિવેકી કે અજ્ઞાની પુરુષને દ્વૈતનો નિશ્ચય છે સમજી શકાય છે, કારણ કે દ્વૈત તો આપણા અનુભવનો વિષય છે. અને તેથી દ્વૈત સત્ય છે એ પ્રકારનો નિશ્ચય જન્મે એ સમજી શકાય એવું છે. પણ અદ્વૈત જયારે આપણા અનુભવનો વિષય નથી ત્યારે જ્ઞાની પુરુષને પણ અદ્વૈતનો નિશ્ચય કેમ જન્મે કે આ સર્વ કે દ્વૈત મિથ્યા છે, અદ્વૈત સત્ય છે? તો કે એના માટે ચર્ચા થઈ રહી છે કે ચાલો આ અજ્ઞાની કે અવિવેકી પુરુષને દ્વૈતનો નિશ્ચય થયો. જો કેવી રીતે દ્વૈત સત્ય છે એવું નિશ્ચય થવા માટે એની પાસે શું ભૂમિકા છે કે શું પ્રમાણ છે? તો કે દ્વૈતનો અનુભવ થાય છે. અને અદ્વૈતનો નિશ્ચય થવા માટે અદ્વૈતનો અનુભવ થતો નથી. તો પહેલા તો કહેવામાં આવ્યું કે વાત સાચી નથી, અદ્વૈતનો અનુભવ થતો નથી, એ વાત સાચી નથી. કારણ કે કોઈ પણ પદાર્થનો અનુભવ થાય ત્યારે એમાં દરેક પદાર્થ ભાસતો હોય છે. અને તેથી દરેક પદાર્થ પેલા ચિત્ત ઘટસ્ફૂર્તિ આમ સ્ફુરણને પ્રતિબિંબિત કરતો હોય છે. એટલે દરેક પદાર્થ દ્વારા આપણને સ્ફુરણનો વળી ઘટ છે અસ્તિત્વનો, ઘટ ભારતી સ્ફુરણનો અનુભવ થવા રહેતો જ નથી. એટલે અદ્વૈતનો અનુભવ થાય છે. પણ અદ્વૈત એકલા અદ્વૈતનો અનુભવ થતો નથી ને, આ તો દ્વૈત સાથે અદ્વૈતનો અનુભવ થાય છે આપ કહો છો એ પ્રમાણે. એટલે માત્ર એક અદ્વૈતના એક અંશનો અનુભવ થાય છે, પૂર્ણ અદ્વૈતનો અનુભવ થતો નથી. તો કેમ નિશ્ચય જન્મે? એટલે ગ્રંથકાર પૂછે છે કે ચાલો દ્વૈતનો નિશ્ચય થયો કે દ્વૈત સત્ય છે એવો જ નિશ્ચય થયો, એ માટે તમારી પાસે શું કારણ છે? તો કે દ્વૈતની પ્રતીતિ થાય છે. પણ દ્વૈતમ કેમ ભાસતે અખિલમ? શું તમને અખિલ દ્વૈતની પ્રતીતિ થાય છે? સમગ્ર દ્વૈતની પ્રતીતિ થાય છે? દ્વૈતના પણ એક અંશની જ પ્રતીતિ થાય છે. આપ જેમ કહેતા હો કે અદ્વૈતના એક અંશની પ્રતીતિ થતી હોવાને કારણે અદ્વૈત વિશે નિશ્ચય ન જન્મે, તો અમારે એટલું જ કહેવાનું છે કે દ્વૈતના પણ એક અંશની જ પ્રતીતિ થાય છે, મને દ્વૈતનો નિશ્ચય કેમ જન્મ્યો? દ્વૈત સત્ય છે કેવો નિશ્ચય જન્મ્યો? દિંગ માત્રેણ વિભાનમ તુ, બંનેનું માત્ર એક અંશનું જ ભાન થાય છે. અદ્વૈતના પણ એક અંશનું ભાન થાય છે, દ્વૈતના પણ અંશનું ભાન થાય છે. આ માત્ર અંશનું ભાન થવામાં બંને સમાન છે. દ્વૈત સિદ્ધિવદ અદ્વૈત સિદ્ધિસ્તે તાવતાન કિમ? તો માત્ર એક અંશનું જ્ઞાન થવા છતાં પણ જો તમારામાં આ પ્રકારનો નિશ્ચય જન્મ્યો હોય કે દ્વૈત સત્ય છે, દ્વૈતના એક અંશનું જ ભાન થવા છતાં પણ જો નિશ્ચય જન્મતો હોય કે દ્વૈત સત્ય છે, તો અદ્વૈતના પણ એક અંશનું ભાન થવાથી કેમ નિશ્ચય ન જન્મે કે અદ્વૈત સત્ય છે? પછી પેલો કહે છે દ્વૈતેન હીનમ અદ્વૈતમ. પણ જો આપ કહો છો કે અદ્વૈત અને અદ્વૈત સમાન છે, સમાન એટલે કે એકનો અંશ બંનેનું માત્ર એક અંશનું જ ભાન થાય છે, અને તેથી બંને સમાન કક્ષામાં છે, અને તેથી એકનો નિશ્ચય જન્મે તો બીજાનો નિશ્ચય જન્મવો જોઈએ. એટલે પૂર્વ પક્ષી કહે છે કે દ્વૈત અને અદ્વૈત સમાન કક્ષામાં નથી. દ્વૈતે હીનમ અદ્વૈતમ. અમે કહીએ છીએ કે અદ્વૈત કોને કહેવાય? જ્યાં દ્વૈતનો અભાવ છે એને અદ્વૈત કહેવાય. પૂર્વ પક્ષી કહે છે કે જ્યાં દ્વૈત છે જ નહીં એને અદ્વૈત કહેવું જોઈએ. અદ્વૈત એટલે શું? હા એટલે કે નથી. એટલે દ્વૈત રહિતમ અદ્વૈતમ, દ્વૈત વગર જ્યાં દ્વૈતનું અસ્તિત્વ નથી એનું નામ અદ્વૈત. અને તો પછી જો અદ્વૈત એવું જ હોય કે દ્વૈતનો અભાવ અદ્વૈત હોય, તો જ્યારે પણ દ્વૈતનું જ્ઞાન થતું હોય ત્યારે અદ્વૈતનું જ્ઞાન ન થવું જોઈએ. કારણ કે દ્વૈતનો અભાવ એટલે અદ્વૈત હોય, તો જ્યાં દ્વૈત હોય ત્યાં અદ્વૈત ના હોય.
તો આપણે કહીએ સારું થાય નથી, અદ્વૈત અને દ્વૈત પણ ના હોય તો પણ બંને સરખા થાય. તો કે ના, એવું નથી, અમારું દ્વૈત છે તોય તમારું અદ્વૈત છે. ચિત ભાનમ તો અવરોધ્યસ્ય દ્વૈતસ્ય, અમારું દ્વૈત ભાષે છે ત્યારે પણ તમારું ચિત્ત એટલે અદ્વૈત ભાષે છે, માટે બંને સમાન નથી. અદ્વૈત હોય ત્યારે દ્વૈત નથી હોતું, પણ દ્વૈત હોય ત્યારે અદ્વૈત હોય છે. એટલે દ્વૈત અને અદ્વૈત સમાન કક્ષામાં નથી, અને તેથી દ્વૈતનો નિશ્ચય જન્મી શકે પણ અદ્વૈતનો નિશ્ચય ન જન્મી શકે. આવો કંઈક બંને સમાન કક્ષામાં નથી. મુખ્ય પ્રશ્ન એ છે કે અદ્વૈત એટલે શું? શું દ્વૈતનો અભાવ એટલે અદ્વૈત? એટલે 245માં શ્લોકમાં ગ્રંથકાર કહે છે, એવં તર્હિ શૃણુદ્વૈતમ અસત માયામયત્વતઃ, કે પ્રતીયમાનસ્યાપી દ્વૈતસ્ય વાસ્તવત્વ અભાવાત ન વાસ્તવ અદ્વૈત વિઘાતિત્વમ. તમે જે માનો છો કે આ દ્વૈત અદ્વૈતનો વિરોધી છે એ બરાબર નથી. દ્વૈત ત્યારે અદ્વૈતનો વિરોધી હોય જો દ્વૈત અને અદ્વૈત સમાન સત્તા ધરાવતા હોત તો દ્વૈત અદ્વૈતનો વિરોધી હોત. સમાન સત્તા એટલે કે એક હોય ત્યારે બીજું ના હોય. આ પુસ્તક સમાન સત્તા ધરાવે છે અને એનું સ્ટેન્ડ બંને સમાન સત્તા. જ્યાં પુસ્તક છે ત્યાં સ્ટેન્ડ નથી, જ્યાં સ્ટેન્ડ છે ત્યાં પુસ્તક નથી. એવું છે, પુસ્તક એક સ્થાનમાં છે, સ્ટેન્ડ બીજા સ્થાનમાં છે. તેવી રીતે દ્વૈત અને અદ્વૈત જે બંને સમાન સત્તા ધરાવતા હોય તો એમ કહેવાય કે જ્યાં દ્વૈત હોય ત્યાં દ્વૈત ના હોય, જ્યાં અદ્વૈત હોય ત્યાં દ્વૈત ના હોય. કોઈ પણ બે વસ્તુ એક હોય તો બીજું ના જ હોય ને. એક દેશ અને કાળમાં એક જ વસ્તુ હોઈ શકે, બે વસ્તુ ના હોઈ શકે. આમ જે ઘડો છે ત્યાં સફરજન નથી, સફરજન ત્યાં ઘડો નથી. તેમ કારણ કે સફરજન ને ઘડો કેવા છે? પરસ્પર વિરોધી છે, અર્થાત એકમાં બીજાનો અભાવ છે. ઘડામાં સફરજન નથી, સફરજનમાં ઘડાપણું નથી, મળે ઘડો છે ત્યાં સફરજન નથી, સફરજન ઘડો નથી. તેમ દ્વૈતમાં અદ્વૈતપણું ના હોય અને અદ્વૈતમાં દ્વૈતપણું ના હોય તો પછી દ્વૈત હોય ને અદ્વૈત ના હોય, અદ્વૈત હોય ને દ્વૈત ના હોય. એવું નથી. અદ્વૈતમાં દ્વૈતપણું નથી પણ દ્વૈતમાં અદ્વૈતપણું છે. અર્થાત જ્યાં અદ્વૈત છે ત્યાં દ્વૈત નથી, પણ દ્વૈત છે ત્યાં અદ્વૈત છે. મોટો ભેદ છે ને. જ્યાં અદ્વૈત છે ત્યાં દ્વૈત નથી, પણ જ્યાં દ્વૈત છે ત્યાં અદ્વૈત છે. જેમ કે દ્રષ્ટાંત પેલું માટી અને ઘડો. આમ ઘડો છે ત્યાં સફરજન નથી, સફરજન છે ત્યાં ઘડો નથી, એ વાત બરોબર છે. પણ ઘડો છે ત્યાં માટી નથી એમ ના કહેવાય. કે માટી સત્ય છે, ઘડો મિથ્યા છે. મિથ્યા સત્યનો બાદ ન કરી શકે, મિથ્યા સત્યને ન ખસેડી શકે, અને માટે ઘડો છે ત્યાં પણ માટી છે. જે સત્ય મિથ્યાનો વાત કરી શકે, માટી છે ત્યાં ઘડો હોવાની કોઈ જરૂર નથી, કારણ કે માટી ઘડા વગર પણ સ્વયં સત્તા ધરાવે છે, જ્યારે ઘડો માટી વગર ન સંભવી શકે. માટી તો ઘડા વગર પણ સંભવે છે, જ્યારે ઘડો માટી વગર સંભવી ન શકે. ઘડો છે કેમ? કારણ કે માટી છે. માટી છે કેમ? તો ઘડો છે તો ના. એટલે માટી અને ઘડો સમાન કક્ષામાં નથી. આ ઘડો અને સફરજન સમાન કક્ષામાં હશે, પણ માટી અને ઘડો સમાન કક્ષામાં એટલા માટે કે ઘડો છે કારણ કે માટી છે, તો માટી છે કારણ કે માટી છે, માટી છે કારણ કે ઘડો છે એવું ના કહેવાય. અને તેથી માટી છે ત્યાં ઘડો નથી, પણ ઘડો છે ત્યાં માટી નથી એવું નથી. તેવી રીતે અદ્વૈત ત્યાં દ્વૈત નથી, પણ દ્વૈત હશે ત્યાં અદ્વૈત નથી એવું નથી, કારણ કે ઘડો ત્યારે જ હોય જ્યારે માટી હોય, તેમ દ્વૈત ત્યારે જ હોય જ્યારે અદ્વૈત હોય. એવં તર્હિ શૃણુદ્વૈતમ અસત. એટલે તમારું જે આવી સમજ છે કે અદ્વૈત એટલે દ્વૈતનો અભાવ અને દ્વૈત એટલે અદ્વૈતનો ભાવ, એ સમજ બરોબર નથી. દ્વૈત એટલે અદ્વૈતનો અભાવ નથી. દ્વૈત ત્યારે જ હોઈ શકે જ્યારે અદ્વૈત રૂપે અધિષ્ઠાન હોય, કારણ કે દ્વૈત કલ્પિત છે અને કલ્પિત ક્યારે પણ અધિષ્ઠાન વગર ન સંભવી શકે. અર્થાત જ્યાં દ્વૈત છે ત્યાં દ્વૈત હોવું જોઈએ, કારણ કે તો જ દ્વૈત સંભવી શકે. આ દ્વૈતને સત્તા પ્રદાન કરનાર, દ્વૈતને સ્ફુરણ પ્રદાન કરનાર, દ્વૈતને ઉપયોગિતા પ્રદાન કરનાર કોણ છે? આ જગતના પદાર્થો છે. કોને કારણે? કારણ કે એમને કોઈ સત્તા પ્રદાન કરનાર છે. જગતના પદાર્થો ભાસે છે કારણ કે એમને કોઈ સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. જગતના પદાર્થો પ્રિય છે કારણ કે એમને કોઈ પ્રિયત્વ પ્રદાન કરનાર છે.
આમ અસ્થિ ભાતિ પ્રિયત્વ આ જગતના પદાર્થોને પ્રદાન કરનાર પેલું અદ્વૈત ન હોય તો જગતના પદાર્થો ભાસી જ ના શકે. અને એટલા માટે તો પછી બંને એક સાથે કેમ હોઈ શકે? આપ જ કહો છો કે બે વસ્તુ એક સાથે ન હોઈ શકે, તો બે એક સાથે થઈ. બે વસ્તુ એક સાથે ત્યારે જ હોય શકે જયારે એક સત્ય હોય અને બીજું મિથ્યા હોય. બે સત્ય હોય તો સાથે ન હોઈ શકે, બે સાથે હોય તો એનો અર્થ એવો થયો એક સત્ય છે અને બીજું મિથ્યા છે. તો કયું સત્ય હોય? તો કે જેનો બાદ થઈ શકે એ મિથ્યા છે, જેનો બાદ ન થાય સત્ય છે. આ દ્વૈતનો બાદ થઈ શકે છે, માટે દ્વૈત કેવું છે? મિથ્યા છે. એટલે દ્વૈતની પ્રતીતિ એ અદ્વૈતનો બાદ નથી કરતી. દ્વૈતનો અનુભવ થાય એ દ્વૈતનો અનુભવ અદ્વૈતના અનુભવને બાદ નથી કરતો, ખસેડી નથી શકતો. અદ્વૈતનો અનુભવ કાયમ હોય છે. દ્વૈતનો અનુભવ ત્યારે પણ અદ્વૈતનો અનુભવ છે અને દ્વૈતનો અનુભવ ન હોય ત્યારે પણ અદ્વૈતનો અનુભવ છે. જયારે દ્વૈત વિશે આમ ના કહેવાય. દ્વૈતનો અનુભવ છે ત્યારે દ્વૈત છે, પણ અદ્વૈતનો અનુભવ હોય ત્યારે દ્વૈત છે તો કે ના, બે સમાન કક્ષામાં નથી. બે વસ્તુ એક સાથે હોય તો એવું ત્યારે જ હોઈ શકે જયારે એક સત્ય હોય બીજું મિથ્યા હોય. જેમ કે માટી અને ઘડો એક સાથે છે એટલા જ માટે કે ઘડો મિથ્યા છે, માટી સત્ય છે. તેન વાસ્તવમ અદ્વૈતમ પરિશેષાત વિભાસતે. અંતેથી જે મિથ્યા છે એના પર બાદ કરી નાખીએ તો પરિશેષ જે શેષ તરીકે બાકી રહે એ અદ્વૈત છે. અચિંત્ય રચનારૂપમ માયૈવ સકલમ જગત એ નિશ્ચિત્ય વસ્તુત્વમ અદ્વૈતે પરિશેષ્યતામ. અચિંત્ય રચનારૂપમ આ સકલમ જગત, આ સકળ જગત કેવું છે? અચિંત્ય રચનારૂપમ, જેની રચના કોઈ પણ રીતે સમજાવી ન શકાય કે જેની રચનાનું ચિંતન પણ ના કરી શકાય. માટે કેવું છે? માયા એવમ માયા એવ, જગત માયા જ છે. જો સત્ય હોત તો એની ચિંતન કરી શકાત. અસદ માયા હોવાના કારણે અચિંત્ય, આપણું મન કામ ના કરે, મગજ કામ જ ના કરે કોઈ જગ્યાએ. આમ કામ કરે વ્યવહારમાં પણ આપણે ખરેખર વસ્તુને સમજાવવા જઈએ કે એક કોષ પણ શું વસ્તુ છે, એક અણુ પણ શું વસ્તુ છે, કોઈ પણ શું વસ્તુ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો માઇન્ડ બોગલિંગ, આપણું મન કામ ના કરે. એક અણુને સમજવા માટે આખા વિશ્વને સમજવું પડે, એટલી જટિલ આ બધી રચના છે કે એ કોઈ દિવસ સમજી ના શકાય. અને એટલા માટે કેવું છે? માયાનું રચેલું છે. એ નિશ્ચિત્ય. એટલે જો આપણે ગયા વખતે પણ વાત કરેલી કે મિથ્યાત્વનો નિશ્ચય કરવા માટે આપણી પાસે જુદા જુદા કારણો છે. મિથ્યાત્વ નિશ્ચય કરવા માટે એક કારણ એ છે કે આ માયામય છે. માયામય કેવી રીતે છે? અચિંત્ય રચનારૂપ, કારણ કે એની રચના અચિંત્ય છે, અર્થાત ચિંતનની બહાર છે, મનની સમજની બહાર છે. એ નિશ્ચિત્ય. એટલે આ પણ એક વસ્તુ છે. જયારે પણ આપણે વ્યવહાર કરતા હોઈએ ને બધું સીધું ચાલતું હોય ત્યારે વેદાંતની કઈ જરૂર નથી. બધું બરોબર ચાલતું હોય ને તો વાંધો નથી. આપણે સુખી છીએ ને વેદાંત જરૂર નથી. દુઃખ થાય ત્યારે વેદાંતને લાવવાનું, ત્યાં સુધી ચિંતા ના કરશો. તો વસ્તુ દુઃખ આપે, કોઈ પણ વસ્તુ, કોઈ વ્યક્તિ દુઃખ આપે, કોઈ ઘટના દુઃખ આપે, કોઈ સંજોગો દુઃખ આપે. દુઃખ આપનારા હજારો કારણો છે. ત્યારે વેદાંત અંદર લાવો કે જે વસ્તુને દુઃખ આપે છે એનું શું સ્વરૂપ છે. એ જે આપણે વિચાર કરીશું ને તો એ વસ્તુ આપણે ક્યારે પણ નિશ્ચય કરી જ નહીં શકીએ કે ફલાણું થયું માટે મને દુઃખ થયું. એ શું થયું? કઈ વસ્તુએ મને દુઃખ આપ્યું? જોને સ્વામીજી મને ફલાણો માણસ આવું કહી ગયો એટલે મને દુઃખ થયું. આમાં કઈ વસ્તુ દુઃખ આપી? માણસે દુઃખ આપી, ફલાણાએ દુઃખ આપ્યું, કહેવાએ દુઃખ આપ્યું. એની વસ્તુ બીજા કોઈ હોય તો કહ્યું તો કદાચ દુઃખ ના થયું હોત. એ જ માણસે બીજું કશું કહ્યું તો પણ દુઃખ ના થયું હોત. આ જ વસ્તુ બીજા સંજોગોમાં કહેવાય તો દુઃખ ના થયું હોત. અને તેથી ખરેખર આપણને કોણે દુઃખ આપ્યું એ આપણે જો વિચાર કરીએ તો આપણે કહી નહીં શકીએ કે આણે જ મને દુઃખ આપ્યું. કારણ કે જો કોઈ વસ્તુ દુઃખ આપતો તો સતત એ હંમેશા દુઃખ આપવી જોઈએ. જયારે થાય દુઃખ થવું જ જોઈએ, પણ નથી હોતું. એ માણસ હોય તોય દુઃખ નથી થતું, ઘણી વાર એનું એ કહે તોય દુઃખ નથી થતું હોતું. અર્થાત આપણે જોઈશું કે દુઃખ થવા માટે કોઈ પ્રકારનું આપણે નિશ્ચિત કારણ કહી શકતા જ નથી.
એ સ્વામીજીઓને મારી તબિયત કેવી છે? જો તબિયત મારી એ જો દુઃખનું કારણ હોય તો એ તબિયત જ્યાં છે ત્યાં સુધી મને કોઈ સુખ જન્મી જ ના શકે, પણ આવી તબિયત હોવા છતાં ક્યારેક ક્યારેક સુખ જન્મી શકે છે. સમજે, મારો સાહેબ જ આવે છે. જો સાહેબ એવો હોય તો કોઈ દાડો મને આનંદ થઈ જ ના શકે. એ સાહેબ હોય તોય ક્યારેક ક્યારેક આનંદ થઈ જતો હોય. ટૂંકમાં જો કોઈ અન્ય વસ્તુ આપણા દુઃખનું કારણ હોય તો જ્યાં સુધી એ છે ત્યાં સુધી આપણે દુઃખમાંથી મુક્ત થઈ જ ના શકીએ. પણ ઘણી વાર બનતું હોય છે કે એવું ને એવું અકબંધ હોય તોય પણ આપણે ક્યારેક દુઃખમાંથી મુક્ત થઈ જતા હોઈએ છીએ. કંઈક સરસ વસ્તુ વાંચવામાં આવી, કોઈ કંઈક સરસ કહી દીધું, કંઈક થયું, સરસ પત્ર આવી ગયો, સરસ ગીત સાંભળવા મળ્યું, આપણી કોઈ પ્રિય વ્યક્તિ મળી ગઈ, બધા પ્રશ્નો હાજર છે, અકબંધ છે. સ્વામી દયાનંદ મહારાજ કે સાસુ પણ છે, બધું જ છે, હાજર છે. ટૂંકમાં દુઃખના બધા જે જાણીતા ઉદ્ભવ સાર હાજર છે. અને છતાં પણ ઘણી વાર એવી પળો આવતી હોય છે જયારે દુઃખ નથી આવતું. સ્વામીજી એક દ્રષ્ટાંત આપે કે આ એક છોકરો છે એને બહુ બિચારાને એક ગ્રંથિ કે મારું મોં બહુ, મારા દાંત બહુ આગળ આવે છે એટલે બહુ ગંદુ દેખાય છે, એટલે કોઈ તો હસે જ નહીં. એટલા માટે કે આમ આપણે પોતે ખરાબ દેખાય, આમ હસે જ નહીં. બુદ્ધિ હસવું આવે આમ તરત આમ મોં બંધ કરી દે. એ પણ કોઈક વાર એક એવી જોક કહી દેવામાં એ પણ હસી પડે, એને ભૂલી જાય. એટલે એ પ્રકારનું એનું આવી મુખની રચનાઓ છતાંય પણ ઘણી વાર એમાં આનંદ આવી જતો. એ બતાવે છે કે એ જ વસ્તુ દુઃખનું કારણ છે એવું નિશ્ચય કરી ના શકાય. આ તો એક દ્રષ્ટાંત આપ્યું, કોઈ વસ્તુ માટે કશો નિશ્ચય કરી શકાતો જ નથી. આ સુખનું સાધન છે એવો પણ નિશ્ચય ના થઈ શકે, દુઃખનું સાધન છે એવો પણ નિશ્ચય ના થઈ શકે, આ પ્રિય છે એવો પણ નિશ્ચય ના થઈ શકે, અપ્રિય છે એવો પણ નિશ્ચય ના થાય. આ પ્રિય ક્યારે છે? આટલી શરતો સંતોષાય ત્યારે. એ કેટલી શરતો છે? તો કરોડો શરતો છે, એક નથી. તેવી જ રીતે અપ્રિય માટે પણ અનેક શરતો છે. એ તો આપણે વિચાર નથી કરતા માટે, પણ વિચાર કરીએ તો બધું અચિંત્ય રચના રૂપમ. આ સુખ પણ અચિંત્ય છે, દુઃખ પણ અચિંત્ય. એનો અર્થ એ થયો કે આપણે ચિંતન કર્યા વગર માત્ર સ્વીકારી લીધેલું છે. અંતે રીતે આ સુખ આપણને સ્પર્શે છે માટે આવી ચિંતા કરે. એટલે આપણે પેલા અણુ અને પરમાણુની ચિંતા નથી કરતા, કારણ કે એ તો ન ચિંતા હોય તો આપણે ચિંતા નથી, પણ આપણને ચિંતા જે એની આપણે ચિંતા કરી કે જે વસ્તુ આપણને દુઃખ આપે છે, કે જે કંઈ એ સુખ આપે તો વાંધો નહીં, પણ તકલીફ એ છે કે જે વસ્તુ સુખ આપે એ દુઃખ પણ આપી શકે. અથવા જો મને બીજા કશામાંથી સુખ પ્રાપ્ત થતું હોય તો બીજી એક વસ્તુ નીકળવાની જે મને દુઃખ આપે. એટલા માટે સુખ અને દુઃખ બંનેનું ચિંતન કરવું પડતું હોય છે. બંને વસ્તુ અચિંત્ય છે માટે મિથ્યા છે. એનો તો માત્ર કલ્પના છે, માત્ર માની લેવામાં આવ્યું છે, એ વાસ્તવમાં છે નહીં. એ જ નિશ્ચિત છે. આમ જગતના દરેક પદાર્થ માટે, દરેક વસ્તુ માટે, ઘટના માટે આ પ્રકારનો જરૂર નિશ્ચય કરી શકીએ કે આ વસ્તુ કઈ અચિંત્ય છે અને માટે માયામય છે, માટે સત્ય નથી. એમ કરીને જે દ્વૈત છે બધાનો બાદબાકી કરી નાખીએ. અદ્વૈતે પરિશેષ્યતા, તો એક અદ્વૈત પરિશેષ રૂપે રહી જાય. એટલે કહે છે કે દ્વૈત કેવું છે? બાધ યોગ્ય છે. અદ્વૈતનો બાધ ન થઈ શકે. દ્વૈત મિથ્યા છે, અદ્વૈત સત્ય છે, પરસ્પર વિરોધી નથી. અદ્વૈત દ્વૈતનું વિરોધી નથી. નનો એવમ અદ્વૈત નિશ્ચય કૃતેપી. ચાલો આપણે કહ્યું તે પ્રમાણે મને અદ્વૈત નિશ્ચય થઈ ગયો. હવે આગળ કહ્યું ને કે જ્ઞાનીને અદ્વૈત નિશ્ચય છે અને માટે મુક્ત છે. ચાલો મને આ પ્રકાર અદ્વૈત નિશ્ચય થયો, અદ્વૈત બધું મિથ્યા છે અને માટે એ છે ત્યારે પણ જે ભાષે છે અદ્વૈત છે, જેને કારણે ભાષે છે અદ્વૈત છે, જેને કારણે છે અદ્વૈત છે, જેને કારણે પ્રિય છે અદ્વૈત છે, અને તે જ સત્ય છે. અને એ અદ્વૈતના રૂપમાં ભાષી રહ્યું છે. આપણે જયારે વિચાર કરીએ કે આ સ્ફુરે છે સત્તા અસ્થિ ભાતિ પ્રિય, છેવટે કોઈ નામ રૂપનો વિચાર કરે તો અસ્થિ ભાતિ પ્રિયમાં જ વસ્તુ નિવૃત્ત થઈ જતી હોય છે. મને જે છે તો અસ્થિભાતિ પ્રિય જ છે, એ જ માત્ર નાના બધા જાતના નામ રૂપમાં મારી સમક્ષ આવી રહ્યું છે. ઉપેક્ષ નામ રૂપે દ્વે સચ્ચિદાનંદ તત્પર. નામરૂપ બે, નામરૂપ કેવું છે? દ્વૈત. એની ઉપેક્ષા, કારણ કે એ તો માત્ર વેશ છે. એના નામ રૂપના વેશમાં દ્વૈત ભાસી રહ્યું છે. બહુ નિશ્ચય થઈ ગયો પછી ભલે દ્વૈત હોય તો વાંધો નથી. નનો એવમ અદ્વૈત નિશ્ચય કૃતે બી.
કે આ પ્રકારે અદ્વૈતનો નિશ્ચય કર્યો થયા પછી પણ પુનઃ પુનઃ દ્વૈત સત્યત્વમ પૂર્વવાસના ભાતિ, તો વારંવાર પહેલાની વાસનાને કારણે વળી પાછું બોલો દ્વૈત મારા મગજનો કબજો લઈ લે છે, જતું નથી. ઘણી વાર આપણે એવું સ્વપ્ન આવ્યું હોય આમ, અને સ્વપ્ન જાગી ગયા, પેલું બાળક ઘરે જાગી જાય આમ, અને આમ હિપકે ને હિપકે રડતું હોય. આપણે છાનું રાખીએ કે બસ આ તો જો મમ્મી આ રહી, આ પપ્પા છે, આમ છે, પેલું પાછું આમ ભૂલી જાય, વળી પેલું ભાઈ બાજુ રડવા માંડે, વળી પાછું. એટલે ઘણી વાર શું થાય, પેલું એવું અંદર એટલું બધું દ્રઢ થઈ ગયું હોય છે કે વારંવાર આપણો કબજો લઈ લેતો હોય છે. ઘણી વાર એવું થાય છે, એવા કોઈ તીવ્ર અનુભવ આપણે થયા હોય, ટ્રોમેટિક એક્સપિરિયન્સીસ, એટલે એવા અનુભવ થયા હોય જેમાં આપણા પર એટલો બધો પ્રભાવ પડે, એવું તો ભયંકર દુઃખ ઉત્પન્ન કર્યું હોય, એટલી બધી ઈજા પહોંચાડી હોય આપણને કે વસ્તુ આપણા મગજમાં આમ વારંવાર વિચાર કરે પાછી આવી જાય, વળી આવી જાય. એ કહે છે કે આ રીતે અદ્વૈતનો નિશ્ચય થયા છતાં પણ પેલો દ્વૈત વારંવાર પછી આવી જાય છે, તો શું કરવાનું? એટલે 247 શ્લોકમાં એ કહે છે, પુનર્દ્વૈતસ્ય વસ્તુત્વમ ભાતિ ચેત્વમ તથા પુનઃ પરિશીલય કો વાત્ર પ્રયાસસ્તેન તે વદ. પુનઃ દ્વૈતસ્ય વસ્તુત્વમ ભાતિ ચેત, કે પૂર્વના સંસ્કારને કારણે આ દ્વૈતને સત્યતા આપવાના સંસ્કાર એટલા બધા દ્રઢ થઈ ગયા છે જન્મો જન્મથી, કે જ્યારે જ્યારે હું વિચાર કરતો હોઉં ત્યારે બરોબર છે સ્વામી, જ્યાં સુધી મારું મગજ ઠેકાણો હોય તો વાંધો નથી, ત્યારે હું વિચાર કરતો હોઉં તો બરોબર છે કે હા દ્વૈત બરોબર છે. પણ વારંવાર પછી પેલું દ્વૈત સત્ય આવીને મારા મગજનો કબજો લઈ લે છે, વળી પાછા એને જ આવે કોઈ જન્મ તો વળી પાછું એનું એ જ થઈ જતું હોય, બધું હતા ત્યાં તેવું થઈ જાય છે. કૂતરાની પૂછ સીધી કરી છોડી પાછી વળી, સીધી કરી વળી. ઇતિ છે જો આવી તકલીફ તો ત્વમ તથા પુનઃ પરિશીલય, તો કઈ વાંધો નહીં. જ્યારે જ્યારે પણ દ્વૈત આવે ને મગજનો કબજો લઈ જાય, ટૂંકમાં જ્યારે જ્યારે પણ પૂર્વના સંસ્કાર આપણે આવીને મગજનો કબજો લઈ જાય, ત્યારે વળી પાછું આપણે સત્યનું ચિંતન કરવું. એટલે તો પ્રતિપક્ષ ભાવના વારંવાર ચિંતન કરવું પડે. ઘણી વાર તો આ કામ, ક્રોધ, લોભ આ બધી વસ્તુ એટલી બધી દ્રઢ થઈ ગઈ હોય કે વારંવાર ઉપદેશ કરવા છતાં, વારંવાર ચિંતન કરવા છતાં, વિચાર કરીને નિવૃત્ત કરવા છતાં આવી જાય પાછી. કઈ વાંધો નહીં, જેટલી વાર પાછી આવે એટલી વાર વળી પાછું એનું ચિંતન કરવું. જ્યારે જ્યારે પણ ક્રોધ જન્મે ત્યારે ક્ષમા, જ્યારે જ્યારે પણ કામ જન્મે વિવેક, જ્યારે જ્યારે લોભ જન્મે ઉદારતા. આમ પ્રતિપક્ષ ભાવના આની જરૂર છે. અને જ સાવધાની કહેવામાં આવે, નિર્ધ્યાસન કહેવામાં આવે છે. કારણ કે પેલો સ્વભાવ, આ સ્વભાવગત દોષને કારણે, પેલા સંસ્કારગત દોષને કારણે વારંવાર આપણું મન પાછું પેલામાં સરકી પડતું હોય છે. કારણ કે એ સંસ્કાર અને ટેવો એટલી બધી મનમાં જડ ઘાલી ગઈ, દ્રઢ થઈ ગઈ છે કે વારંવાર મનમાં સરકી પડે. જે મીણ પર આપણા લીટી દોર્યા જ કરીએ તો ધીમે ધીમે આંખો પડી જાય, અને મોટો આંખો પડે, અને પછી કંઈક પાણી કંઈક વહેતું હોય તો તરત એમાંથી જેમ વહેવા મળે. તો મન પર એવા બધા ચેનલો, એવી નીકો બધી બરોબર પડી ગઈ છે કે વારંવાર આપણા વિચારો એમાં ને એમાં એ જ ચીલા ચાલુ પ્રમાણે પાછા વહેવા માંડે. ઇતિ ચેત ત્વમ તથા પુનઃ પરિશીલય, તો વળી પાછા દ્વૈતના મિથ્યાત્વનો ફરી નિશ્ચય અને દ્વૈતના સત્યનો ફરી નિશ્ચય કરવાનો. આવૃત્તિ અસકૃત ઉપદેશાત, બ્રહ્મસૂત્રમાં કહ્યું છે, આવૃત્તિ અસકૃત ઉપદેશાત, અસકૃત ઉપદેશાત. જો શાસ્ત્રમાં પણ એકના એક તત્વનો વારંવાર ઉપદેશ કરવામાં આવ્યો છે. છાંદોગ્ય ઉપનિષદમાં તત્વમસી એ તત્વનો ઉપદેશ 9 વાર કરવામાં આવ્યો.
ઉદ્ધારક ઋષિએ શ્વેત કેતુને 9 વખત આ ઉપદેશ કર્યો. એક વાર ઉપદેશ કર્યો, વળી શ્વેત કેતુ કહે કે ભગવાન વળી પાછું મને સમજાવો. પાછું બીજે સમજાયું, વળી પાછું મને સમજાવો. પાછું જુદા જુદા પ્રશ્નો જન્મ્યા કરે અને વળી સમજાવ્યા કરે. અસકૃત ઉપદેશાત, શાસ્ત્રમાં એ તત્વનો વારંવાર ઉપદેશ કરવામાં આવ્યો છે. એ જ બધા આવૃત્તિ, એનો અર્થ એ થયો કે આ તત્વનું ચિંતન વારંવાર કરવું જોઈએ. એ ચતુર્થ અધ્યાય આત્મન શ્રવણાદિ આવર્તનસ્ય વિહિતત્વાત પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત. સ્વામીજી એમાં તો વેદાંત સાંભળ્યું, કેટલી વાર સાંભળ્યું. પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત, વારંવાર શ્રવણ કરવું જોઈએ. શ્રવણ એટલે કે વિચાર વારંવાર કરવો જોઈએ. કો માત્ર પ્રયાસ તેને તે બધા, એમાં તને મુશ્કેલી શું છે? જયારે દ્વૈત આવીને વળી પાછું દ્વૈતની સત્યતા આવીને મારા મનનો કબજો લઈ લે તો વળી પાછા અદ્વૈતનું ચિંતન કર. દ્વૈતના મિથ્યાત્વ વળી પાછું મનને બતાવો વળી કે જો આ મિથ્યા છે. એ મન જો સત્યતા આપી રહ્યો છે, જો આ મિથ્યા છે. જો પછી અદ્વૈતને ભૂલી ગયો, અદ્વૈત સત્ય છે. આત્મા પૂર્ણ છે, અપૂર્ણ નથી. હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, વારંવાર સંસ્કાર આવી જાય. તરત પાછા મનને દર્શન કરાવે કે નહીં સુખ દુઃખ તો આ બધા મનનો સ્વભાવ છે. આત્મા તું તેનો દ્રષ્ટા છે, સાક્ષી છે. એમ વારંવાર આપણે યાદ દેવડાવવું પડે. વારંવાર તત્વનું ચિંતન કરવું પડે. વારંવાર શાસ્ત્રનું શ્રવણ કરવું પડે. વારંવાર મનન કરવું પડે. કો માત્ર પ્રયાસ તેને તે બધા, આમાં તને શું મોટો પ્રયત્ન કરવાનો છે? તું કર્યા કર. બીજું કરવાનું શું છે? બીજું શું કરવાનું છે? સ્વામી બહુ કામ મારે તો પડ્યું છે બધું. લો, એ કામ પાછું શું બતાવે છે? દ્વૈતની સત્યતા જ બતાવે છે. બધું બહુ કરવાનું છે. શું કરવાનું છે? ખરેખર એક જ વસ્તુ કરવાની છે. બીજું બધું કરવાનું હોય તો પણ તો કરવાનું હોય જો આમાં એ સહાયભૂત થતું હોય તો. અને માટે આ વસ્તુ કરવા શું પ્રયાસ છે? એ બોલો પૂછે કિયંતમ કાળમિત્થમ વિચારે, ક્યાં સુધી પણ આવું કરવાનું? કિયંતમ કાળમ, ક્યાં સુધી આ રીતે અદ્વૈતનો વિચાર કર્યા જ કરવાનો? ક્યાં સુધી આ દ્વૈતના મિથ્યાત્વનો વિચાર કરવાનો? ઇતિહાસંખ્ય તત્રા પરોક્ષ વિદ્યાપ્તો વિચારોયમ સમાપ્યતે. બહુ સરસ. આ જ પ્રકરણના આગળના શ્લોકો જરા ફરી જોવા જેવા છે. એકદમ આગળના આ છઠ્ઠા પ્રકરણના 12મો શ્લોક, નર્યો 12મો. અત્યારે આપણો 248માં છે, 47માં, પણ માત્ર 12મો શ્લોક જોવા જેવો છે. કે 11મો શ્લોક. આત્મા ભાસસ્ય જીવસ્ય સંસારો નાત્મ વસ્તુનઃ ઇતિ બોધો ભવેદ વિદ્યા લભ્યતે સૌ વિચારણાત. આત્મા ચિદાભાસ, અહંકારને આ જીવ જે અહંકાર છે એટલે પ્રતિબિંબિત ચૈતન્ય છે, એને એ જીવ એટલે અહંકાર ને બધું સંસાર છે ના આત્મ વસ્તુ. આત્માને ક્યારે સંસાર નથી. ઇતિ બોધ ભવેદ વિદ્યા, આ પ્રકારનો બોધ જયારે થઈ જાય કે સંસાર કોને છે? કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ બધું કોને છે? તો કે અહંકારને છે, જીવને છે. આત્માને ક્યારે નથી. આ પ્રકારના બોધનું નામ વિદ્યા. આ પ્રકારનો બોધ કેમ પ્રાપ્ત? લભતે સૌ વિચારણાર, આ વિચારથી પ્રાપ્ત થાય. વિચાર કોને કહેવાય? સદા વિચારે તસ્માત જગત જીવ પરાત્મન જીવ ભાવ જગત ભાવ બાધે સ્વાત્મેવ શિષ્યતે. સદા વિચારે તસ્માત, તેથી સદા વિચારે, સતત વિચાર કરવો જોઈએ. જગત જીવ પરાત્મન, આ જગત જીવ અને પરમાત્મા એના સ્વરૂપ પર સદા વિચાર કરવો જોઈએ. જીવ ભાવ જગત ભાવ બાધે, પરમાત્માનો વિચાર કરવો જોઈએ. જીવને જગતનો વિચાર કરવાની શી જરૂર છે? પરમાત્માના જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય તો સતત પરમાત્માના વિષયમાં વિચાર કરવો જોઈએ. આ જીવને જગતના વિષયમાં વિચાર કરવાનો કેમ કહો છો? જીવ ભાવ જગત ભાવ બાધે, ત્યારે તો જ પરમાત્માના સત્યનો નિશ્ચય થાય. જ્યારે આ જીવ અને જગતના મિથ્યાત્વનો નિશ્ચય થાય તો જ પરમાત્માના સત્યનો નિશ્ચય થાય. તો જીવ ભાવ અને જગત ભાવનો બાધ તૈયાર થાય
ત્યારે સ્વાત્મા એવ શિષ્યતે, એકમાત્ર સ્વાત્મા આત્મા જ બચી જાય. એટલે શું? ટૂંકમાં જીવ અને જગતનો બાધ કરવો એટલે શું જીવ અને જગતનું હવે સ્થાન હોવું જ ના જોઈએ? એની પ્રતિતિ ના થવી જોઈએ? અનુભવ પણ ના થવો જોઈએ? શું જીવ જગતનો વ્યવહાર થવો જ ના જોઈએ? એનો અદ્વૈત? તો કે નહીં, ના પ્રતિતિ સ્તયો બાધ. એમ નથી કહેતા કે જીવ ને જગતનો તિરસ્કાર કરો, એમ નથી કે જીવ જગત ઉખાડીને ફેંકી દો, કે જીવ જગત પર મોહ ફેરવી લો, એવું નથી કહેતા. એમ કરવાથી કે છૂટવાનું નથી. માત્ર મોહ ફેરવી લેવાથી કે આંખો બંધ કરી દેવાથી, એનો તિરસ્કાર કરવાથી એ વસ્તુ જો છૂટતો તો વાંધો નથી, ના છૂટાય. ના પ્રતિતિ સ્તયોર બાધ. એમ નથી કહેતા કે જીવને જગતની પ્રતિતિ જ ન થવી જોઈએ, એ અનુભવનો વિષય જ ના રહેવું જોઈએ તો એનો બાધ થયો કહેવાય, એમ નથી કહેતા. કિંતુ મિથ્યાત્વ નિશ્ચય. આ જીવ પણ મિથ્યા છે, જગત પણ મિથ્યા છે, એ નિશ્ચયનું નામ જ જીવ અને જગતનો બાધ. કારણ કે માત્ર અનુભવ ન થયો તો એમ કહેવાનું કે જીવ ને જગત મિથ્યા છે, એટલે શું? જીવ ને જગત મારા અનુભવનો વિષય ન રહે, એનું નામ મિથ્યા. તો કે નહીં, નો ચેત સુષુપ્ત મૂર્છાદો મુચ્ચેતાયત્નતો જન. માત્ર જીવને જગતનો અનુભવ ન થયો એ જ પરમાત્માનું જ્ઞાન હોય તો સુષુપ્તિમાં રોજ થાય છે. ત્યાં જીવ પણ નથી, જગત પણ નથી. મૂર્છામાં પણ જીવ પણ નથી, જગત. એટલે લોકો દારૂ લોકો પીતા છે ને માટે છે, એ જ માટે જગતને ભૂલી જાવ, એટલું ઢીચવું અંદર કે પછી કશી વસ્તુ મારા મગજ કામ જ ના કરે. એટલે વિચારો જીવની જગતની બધી ચિંતાઓ ભૂલી જાય. આ તો લોકો ડ્રગ્સ પેલા જાત જાતના ડ્રગ્સ પણ લેતા હોય છે ને, બધા માદક પદાર્થો, કેફી, કયા પદાર્થો લે? બધા કેફી પદાર્થો, જે પદાર્થો હોય તે શેને માટે? એ પણ આ જગતને ભૂલી જઈએ અને કંઈક નવા જગતની અંદર આપણે જઈએ. આવું બધું કરવાથી જો મોક્ષ મળી જતો હોય, ટૂંકમાં માત્ર આ જગતને જીવનો તિરસ્કાર કરવાથી, મોહ ફેરવી લેવાથી, આંખો બંધ કરવાથી જો મુક્ત થઈ જતો હોતું હોત તો પછી પ્રશ્ન નથી કે ના, એ એમના મિથ્યાત્વનો નિશ્ચય આવશ્યક છે, જેથી એમની પ્રતીતિ થાય તો પણ એનો પ્રભાવ ના પડે. પરમાત્મા અવશેષોપી તત્સત્યત્વ વિનિશ્ચય. અને પરમાત્મા જે શેષ રહી જવો એટલે શું જગતનો અનુભવ ન થયો એમ નામ પરમાત્મા શેષ રહી ગયો? તો કે નહીં, ભલે જગતનો અનુભવ થતો હતો પણ જગત મિથ્યા છે અને પરમાત્મા સત્ય છે, બસ એ નિશ્ચયનું નામ જ પરમાત્મા બચી ગયો. ન જગત વિસ્મૃતિ. જગતની વિસ્મૃતિની જરૂર નથી, કારણ કે જગતની વિસ્મૃતિ થઈ જવી તો જ પરમાત્માનો અનુભવ થતો હોય તો જીવન મુક્તિ શક્ય જ નથી. કારણ કે જીવન મુક્ત પુરુષ બીજા લોકોને જેમ વ્યવહાર કરતો હોય છતાં પણ મુક્ત છે, કારણ કે એને પરમાત્માનો નિશ્ચય છે. અર્થાત આ જગતનો અનુભવ કે વ્યવહાર એ પરમાત્માના નિશ્ચયનો બાધક નથી. મિથ્યા એ સત્યનું બાધક નથી. પરોક્ષા ચા પરોક્ષેતિ વિદ્યા દ્વેધા વિચારજા તત્રા પરોક્ષ વિદ્યાપ્તૌ વિચારો એમ સમાપ્યતે. તો આવી રીતે વેદાંતનું આપણે શ્રવણ અને ચિંતન જયારે શરૂ કરીએ ત્યારે પ્રથમ આપણને પરોક્ષ જ્ઞાન થાય. પરોક્ષાચ અપરોક્ષા ઇતિ વિદ્યા દ્વેધા વિચારજા. આમ શાસ્ત્રનો વિચાર કરવાને કારણે બે પ્રકારની વિદ્યા જન્મે, પરોક્ષ અને અપરોક્ષ. પ્રારંભમાં પરોક્ષ જ્ઞાન જન્મે, તત્ર અપરોક્ષ વિદ્યાપ્તો. પણ આ વિચાર ચાલુ ને ચાલુ જ રાખીએ તો આ શ્રવણ મન ચાલુ ને ચાલુ રાખવાથી ધીમે 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 એ પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાનમાં ફેરવાઈ જાય. અને તો બસ પછી કોઈ વિચારની આગળ આવશ્યકતા નહીં, પછી કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. આ બધું આ કહેવામાં આવેલું છે. અસ્તિત બ્રહ્મેદ ચેદ વેદ પરોક્ષ જ્ઞાનમેવ તત. એમ જયારે કહેવામાં કે બ્રહ્મ છે તો એ પરોક્ષ જ્ઞાન છે. અહમ બ્રહ્મેદ ચેદ વેદ સાક્ષાત્કાર સૂચ્યતે. બ્રહ્મ છે એ જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવાય, બ્રહ્મ છું એ જ્ઞાનને અપરોક્ષ જ્ઞાન કહેવાય. આ બધી ચર્ચા એકદમ પ્રારંભમાં આવી ગઈ. ટૂંકમાં આ રીતે ગ્રંથકારે આખા છઠ્ઠા અધ્યાયની ભૂમિકા રચી, એના બધો વિચાર ચાલી રહ્યો છે.
એટલે હવે પાછા આપણે 248માં શ્લોકમાં પાછા આવી જઈએ. તો કિયંતમ કાળમ વિચારણીયમ, બે તમારો આમ દ્વૈતના મિથ્યાત્વનો અને અદ્વૈતના સત્યત્વનો વિચાર ક્યાં કેટલા કાળ સુધી, કેટલો વખત ક્યાં સુધી કર્યા કરવાનો? તો કહ્યું જ્યાં સુધી અપરોક્ષ જ્ઞાન ન થાય ત્યાં સુધી. આપણે પાણી જોઈએ છે અને કૂવો ખોદીએ છીએ, ક્યાં સુધી આ ખોદ કરવાનું? જ્યાં સુધી પાણી ન મળે ત્યાં સુધી. અને પાણી મળ્યા પછી પ્રશ્ન પણ નહીં રહે. ઇતિ વિચાર કાળ અવધે ઉક્તત્વાદ, ટૂંકમાં ક્યાં સુધી વિચાર કરવો જોઈએ? જ્યાં સુધી અજ્ઞાન અપરોક્ષ ન બને ત્યાં સુધી. એ કહે છે 248માં શ્લોકમાં, કિયંતમ કાલમિતિ ચેદ ખેદોયમ દ્વૈત ઇષ્યતામ અદ્વૈતે તુ ન યુક્તોયમ સર્વાનર્થ નિવારણાદ. કિયંતમ કાળમિતિ ચેત, ક્યાં સુધી આ વિચાર કર્યા કરવાનો? એવો જો પ્રશ્ન હોય તો આવો પ્રશ્ન કેમ થયો? ભાઈ ક્યાં સુધી આ કરવાનું? એવો પ્રશ્ન ક્યારે થાય? એવું કરવામાં ખેદ હોય તો ક્યાં સુધી કરે, અમારે જ ક્યાં સુધી કર્યા કરવાનું? એવું ક્યારે પ્રશ્ન થાય? એવું કરવામાં જયારે પરિશ્રમ હોય, ખેદ હોય તો. પણ જે વસ્તુ આપણને ગમતી હોય એ માટે પ્રશ્ન થાય નહીં. તો આઈસ્ક્રીમ ગમતો હોય તો કેટલા દિવસ આઈસ્ક્રીમ ખાવાનો? કોઈ વાંધો નથી, રોજ ખાવાનો વાંધો નથી, ગમે છે, એનો કોઈ પ્રશ્ન પણ ના કરે. તો લીમડા રસ પીવાનો પૂછપૂછ કરે, કેટલા દિવસ? પણ હવે રોજ ક્યાં સુધી? ચા માટે કોઈ પૂછતું નથી કે કેટલા દિવસ ચા પીવાની, કારણ કે એમાં આનંદ છે. લીમડા રસ પીવાનો હોય તો પૂછવું પડે કેટલા દિવસ પીવાનો? ભૈયા આ સુદર્શન ચૂર્ણ કેટલા દિવસ લેવાનો? જે વસ્તુ આપણને ખેદ ઉત્પન્ન કરતી હોય, જેમાં શ્રમ પડતો હોય, જે ન ગમતું હોય, એને માટે એવો પ્રશ્ન હોય કે ક્યાં સુધી આ કરવાનું? ગ્રંથકાર પૂછે છે કે વેદાંત વિચાર માટે તમને આવો પ્રશ્ન કેમ જન્મ્યો? શું તમને કઈ જોર પડે છે? ન પડવું જોઈએ, કારણ કે એટલા જ માટે એટલે કે દ્વૈતે ખેદોયમ દ્વૈતે ઇષ્યતામ. ખરેખર તો પ્રશ્ન એવો ક્યાં સુધી આ દ્વૈત ટકી રહે છે? એવો પ્રશ્ન પૂછતો બરાબર છે કે આપણે ખેદ ક્યાં છે? દ્વૈત હંમેશા ખેદ ઉત્પન્ન કરતો હોય છે. દ્વૈત એટલે ભેદભાવ. જગત જુદું છે, હું જુદો છું. એ ભેદભાવ અલ્પતાની લાગણી ઉત્પન્ન કરે, એ બધો ખેદ ઉત્પન્ન કરે. આમ જયારે પણ દ્વૈતને સત્યતા આપવામાં આવે ત્યારે મનમાં ખેદ જન્મ્યા વગર રહે નહીં. એટલે તમને અદ્વૈત મળે શું તકલીફ છે? આ દ્વૈતના ચિંતનમાં મુશ્કેલી શું છે? દ્વૈત ખેદોયમ દ્વૈત ઇષ્યતામ. આ દ્વૈતના વિષયમાં તમે ખેદ થતો હોય કે ક્યાં સુધી સંસાર સમય ચાલુ રહેશે? તો બરાબર છે, પણ જયારે પણ અદ્વૈતનું ચિંતન કરવામાં આવે એક ક્ષણે તો આપણે સંસાર મુક્ત થઈ જતા હોઈએ છીએ. વળી પછી આવી જાય જુદી વાત છે. જેમ કોઈ રામકૃષ્ણ પરમહંસને પૂછે કે એમ કહેવાય છે કે ગંગામાં સ્નાન કરીએ તો બધા પાપ છૂટી જાય. તો જેના માણસો એવા ને એવા જ રહે છે, એમનું પાપ જતું એવું લાગતું નથી. તો કે જો ગંગામાં જયારે ડૂબકી મારે બધા પાપ જતા રહે, એને છોડીને જતા રહે. ક્યાં જતા રહે? એને જે કપડા ઘાટ પર મૂકે છે એને જઈને ચોંટી જાય. જેવું કપડા પહેરે ભાઈ પાછું આવી જાય. ઘણી વાર શું થાય, પેલા પાણી પર લીલ બહુ જાડું પડ ભાજી ગયું હોય, આપણે લીલ દૂર કરીએ જરા વળી પાછી આવી જાય, દૂર કરીએ વળી પાછી આવી જાય. તેવી રીતે આ દ્વૈત ને સત્યતા આપણું પડ એટલું ભાજી ગયું છે કે અદ્વૈત વિચાર કરીએ ક્ષણ પર આમ સ્પષ્ટ થઈ જાય. જેમ લીલ દૂર કરીએ ત્યારે નીચેથી એકદમ બહુ સ્વચ્છ અને મધુર જળનો આપણે અનુભવ કરી શકીએ, પછી આવી ગઈ. તેવી રીતે જયારે આપણે અદ્વૈતનું ચિંતન કરતા હોઈએ અને આ જગત મિથ્યા છે એ ચિંતન થાય, આપણું મન મુક્ત થઈ જાય. પણ ક્યાં સુધી? ચંપલ નથી પહેરી ત્યાં સુધી. વળી પછી આ બધું દ્વૈત ત્યાં જઈને અટકી ગયું છે, ત્યાં જઈને ચોંટી ગયું છે. જેવું પહેર્યું
ભાઈ પાછો મગજનો કબજો લઈ લે. આમ ક્લાસ પૂરો થયો નથી ને આમ ક્યારે ભાગો? એમાં ભાગવાનું કારણ તો સમજ્યા. સ્વામી બસમાં મોડું થાય તો સમજી શકાય. એવું કયું કારણ એમ બસ એમ જ. આમ ક્યારે ઉઠી, ક્યારે ખંખેરું, ક્યારે ભાગવું, ક્યારે પાછો સંસારમાં પ્રવેશ કરો, એટલી બધીની ઉત્કંઠા હોય છે. એટલે ખેદ તો દ્વૈતમાં હોવો જોઈએ. કારણ કે જયારે જયારે પણ અદ્વૈતનું ચિંતન કરીએ ત્યારે મન મુક્ત થઈ જતું હોય છે. હા, આ બધી આ ચર્ચામાં સમજ ના પડતી હોય તો જુદી વાત છે, બરોબર છે, ત્યારે ખેદ થાય, એ વાત બરોબર છે. પરંતુ આ ચર્ચામાં સમજ પડતી હોય અને આપણે જોઈએ કે અસ્થિ ભાતિ એક જ સત્ય છે, આ નામ રૂપ પણ એનો કઈ વિરોધી નથી. અદ્વૈત એ દ્વૈતનો વિરોધ નથી કરતું. દ્વૈત તો અદ્વૈતની વિભૂતિ છે. એ જ અદ્વૈતના વિભૂતિ દ્વૈત છે, તેથી અદ્વૈત અદ્વૈતના રૂપો ભાસી રહ્યું છે, એ એની વિભૂતિ છે. બસ પછી તો કઈ એવું જયારે જોઈએ ત્યારે પછી કોઈ પ્રશ્નમાં એક હોય તો ના જ રહે. આપણું મન એકદમ ક્લિયર થઈ જાય, સ્પષ્ટ થઈ જાય, સ્વચ્છ થઈ જાય, મુક્ત થઈ જાય. પાછું કઈક ચિંતા આવી, પાછું ગૂંચવાઈ જાય. બરાબર ચિંતન કર્યું અદ્વૈત, મુક્ત થઈ જાય. એટલે ખેદ ક્યાં છે? જયારે જયારે દ્વૈતની પકડ આ મન પર હોય ત્યારે ખેદ હોય છે. જે કોઈ ક્ષણે જયારે અદ્વૈતનું પણ સમજ પડે કે અદ્વૈતની ઝાંખી થાય ત્યારે પણ મન મુક્ત થઈ જાય. તો આવો પ્રશ્ન કેમ કરે? ટૂંકમાં અદ્વૈત વિશે અદ્વૈતના મિથ્યાત્વનો કે અદ્વૈતના સત્યનો વિચાર કરવો એટલે કે વારંવાર અદ્વૈતની ઝાંખી કરવી. ઝાંખી કરી એટલે આપણને મુક્તિનો અનુભવ થાય. તો એને માટે આવું કેમ છે? આવું ક્યાં સુધી એવો પ્રશ્ન કેમ થયો? આ દ્વૈતમાં ખેદ થાય એટલે દ્વૈત ક્યારે જશે એ પ્રશ્ન સમજી શકાય. તો અદ્વૈતનું ચિંતન ક્યાં સુધી કરવું એવો પ્રશ્ન હોય જ ના શકે. એ તો જે વસ્તુ ગમતી હોય એ ક્યાં સુધી પ્રશ્ન હોય જ નહીં. અદ્વૈતે તુ ન યુક્તો એમ ખેદ સર્વાનર્થ નિવારણાત. તમારો પ્રશ્ન કે અદ્વૈત ચિંતન ક્યાં સુધી કરવાનું, એ જે ખેદ એ યોગ્ય એટલા માટે નથી કે જયારે જયારે પણ અદ્વૈતનું ચિંતન કરે ત્યારે સર્વ અનર્થનું નિવારણ થઈ જતું હોય છે. આપણે ક્ષણભર મુક્ત બની જતા હોઈએ છીએ. આપણે આપણી પોતાની પણ આપણા પોતાના અવિવેક પર, પોતાના ભ્રમ પર બધા પર આપણે હસી શકતા હોઈએ છીએ. બહુ મોટી વસ્તુ છે. માણસ જયારે પોતાના પર જ હસી શકે, પોતાની મૂર્ખતાઓ નહીં, અવિવેક, પોતાના અવિવેક પર અને ભ્રાંતિને કારણે કેવો બધો બોજ લઈ લઈને ફરીએ છીએ, એ ભ્રાંતિ જયારે જોઈએ ક્ષણભરે બોજ જતો રહે. તેથી આપણે આપણી પોતાની મર્યાદાઓ પણ હસી શકીએ. ધારો કે એના મુક્તિ. મારી મર્યાદાઓ જયારે મને દુઃખ ના આપે, મર્યાદા ભલે નહીં, એ મર્યાદા જયારે મને દુઃખ ના આપે અને એ મર્યાદા હોવા છતાં હું પ્રસન્ન હોઉં, બસ. મર્યાદા દૂર કરવાની જરૂર નથી, મર્યાદાનું મિથ્યાત્વ સમજવાની જરૂર છે. અંતેથી અદ્વૈતના ચિંતન વખતે, ચિંતનના પરિણામે અને ચિંતન દરમિયાન પણ સર્વ અનર્થનું નિવારણ થાય છે. માટે આ તમારો પ્રશ્ન ક્યાં સુધી અમારે અદ્વૈતનું ચિંતન કરવું એ યોગ્ય નથી. ટૂંકમાં જ્યાં સુધી અપરોક્ષ જ્ઞાન ન થાય ત્યાં સુધી આ ચિંતન કરવું જોઈએ. નનો એવમ અદ્વૈત આત્મતત્વ અપરોક્ષ જ્ઞાનવતી અપિમય. તો પ્રશ્ન કરે કે મને તો અપરોક્ષ જ્ઞાન થઈ ગયું અદ્વૈતનું, અને તો પણ આપ તો કહો છો કે અદ્વૈત સર્વ અનર્થનું નિવારણ કરે છે. તો જુઓ, મને અદ્વૈતનું જ્ઞાન થયું તો પણ હજી મારા બધા અનર્થો નિવૃત્ત થયા નથી. તો શું નિવૃત્ત થયું નથી? ક્ષુત પીપાસા અનર્થસ્ય પરિદૃશ્યમાનત્વાત. આ અદ્વૈતનો નિશ્ચય થયા પછી પણ હજી મારામાં ભૂખ અને તરસ ને આ તો બધું રહ્યું, આ ઉકળાટ છે, આ બધી વસ્તુ તો રહી હજી. આપ કહો છો કે અદ્વૈતના જ્ઞાન બધા અનર્થો જતા રહે. અનર્થ ક્યાં જાય છે? ક્ષુત પીપાસા અનર્થસ્ય પરિદૃશ્યમાનત્વાત. અને આ ભૂખ અને તરસ ને ઠંડી ને ગરમી ને આ બધું છે એ અનર્થ તો હજી જોવામાં આવે જ છે.
અનર્થ નિવારકત્વમ આત્મજ્ઞાનસ્ય સિદ્ધમ. તેથી આત્માનું જ્ઞાન બધા અનર્થને નિવૃત્તિ કરે છે. એ આપનું જે વચન, આપનું જે કહેવું છે એ બરોબર લાગતું નથી, સિદ્ધ થયું નહીં. કારણ કે આત્મજ્ઞાન હોય તો પણ આ બધા અનર્થો તો રહી જ જાય છે. આપણે એમ કે ચાલો આ બધે ભૂખ તરફ છૂટ્યા, તો એ તો છૂટાતો નથી. એટલે એમ કરીને જો અદ્વૈત જ્ઞાનની જે ચર્ચા છે, આ પ્રશ્નોત્તરી દ્વારા અદ્વૈતના જ્ઞાનના સ્વરૂપનું નિરૂપણ થઈ રહ્યું છે કે ભૂખ અને તરસ બધી વસ્તુઓ જે છે, જે અનુભવો છે, એ અદ્વૈત નિશ્ચયના વિરોધી છે કે નથી. એટલે 249 શ્લોકમાં કહે છે, ક્ષુત્પિપાસાદયો દૃષ્ટાઃ યથા પૂર્વમ મયીતિ ચેદ મચ્છબ્દવાચ્યેહંકારે દૃશ્યંતામ નેતિ કો વદેદ. ક્ષુત્પિપાસાદયઃ દુષ્ટાઃ યથા પૂર્વમ મયીતિ ચેદ. ક્ષુત્પિપાસાદયઃ યથા પૂર્વમ મયી દુષ્ટાઃ. જો મને આત્મજ્ઞાન થઈ ગયું તો પણ હજી મારામાં આ ભૂખ તરસ આ બધી વસ્તુ તો રહી જ ગઈ, આ બધી પીડાઓ તો રહી ગઈ. અને તેથી આત્મજ્ઞાન બધી પીડામાંથી મુક્ત કરે છે. એ જ આપનું કહેવું તો બરોબર નથી. એવું ક્યાં થયું? એથી છેદ આવું જો પ્રશ્ન હોય તો. હવે પ્રશ્ન એ છે કે આપ જયારે કહો છો કે હજી આ ભૂખ અને તરસ મારામાં રહી ગયા, આત્મજ્ઞાન થયા છતાં આ ભૂખ અને તરસ મારામાં રહી ગયા, એ મારામાં એટલે શું? કે મત શબ્દવાચ છે અહંકાર દૃશ્યંતે, वो तो मत शब्द उपलक्षित है चिदात्मनि. આ ભૂખ તરસ મારામાં રહી ગયા, એ મારા માટે કયા હુંમાં? એ હું નો અર્થ અહંકાર આપ કરો છો કે હું નો અર્થ સચ્ચિદાનંદ આત્મા કરો છો? ભૂખ તરસ કયા હુંમાં રહી ગયા છે? મત શબ્દવાચ છે અહંકારે દુષ્યંતામ. મારામાં ભૂખ તરસ રહી ગયા, એ મારાનો અર્થ હું નો અર્થ અહંકાર થતો હોય. અહંકાર કોને કહેવાય? ઉપાધિની અંદર અહમ ભાવ ધરાવનાર ચૈતન્યને અહંકાર કહેવાય. ઉપાધિમાં અહમ ભાવ હોય તો ઉપાધિના જે ધર્મ હોય એ જાણે કે મારા ધર્મ થઈ જાય. તો ભૂખ તરસ ખરેખર ક્યાં છે? ઉપાધિમાં છે. અને ઉપાધિમાં અહમ ભાવ હોય તો જ હું કહું કે મને ભૂખ લાગી અને મને તરસ લાગી. ભૂખ અને તરસ પ્રાણના ધર્મ છે, એની ચર્ચા આગળ આવી ગઈ હતી. શરીરના ધર્મ છે. એ શરીરનો હું દ્રષ્ટા છું એ પ્રકારનું જ્ઞાન મને જો હોય તો એમને કહું કે મને ભૂખ અને તરસ લાગે છે. એટલે કહું તો પણ મનમાં મને એવી જાતનો એ પ્રકારની મારી સમજ ના હોય. એટલે જ્ઞાની પુરુષો પણ એમ કહે કે મને ભૂખ લાગી ને તરસ લાગી, તો બીજા બધાની જેમ એ પણ આ દેહની અંદર અહમભાવ વ્યવહાર પૂરતો દેહની અંદર અહમભાવ સ્વીકારીને એમ કહેતા હોય છે કે હું આવ્યો, હું ગયો, મેં ખાધું, એવું કે જો ઘણા લોકો આમ કે આ આવ્યું ને આ ગયું એવું બધું કહેતા હોય છે. આ આવ્યું ને આ ગયું એ બધું બહુ વ્યવહારમાં બધું જટિલ થઈ જાય. ટૂંકમાં વાંધો નથી એવું કહેવામાં. એમ કહેવાથી મદદ થતી હોય જરૂર કરો, વાંધો નથી. એમ કહેવાથી બીજાને ગૂંચવાડી એવું ના થવું જોઈએ. બીજા લોકો ગૂંચવાડ ઉત્પન્ન કરી સમજ ના પડે કે કોણ આવીને ગયું. એટલે આપણા મનમાં આ પ્રતીતિ હોય બરોબર છે, તો એટલે આ આવ્યું ને આ ગયું. રમણ મહર્ષિ કહેતા હતા એટલે ભાઈ સારું છે એમ કહેવાથી આ શરીર કરતા હું ભિન્ન છું એ વસ્તુ સ્પષ્ટ થાય છે, વાંધો નથી. પરંતુ વ્યવહાર માટે એમ કહેવામાં આવે કે ભાઈ મેં ખાધું, તો કઈ એવું નથી કે એનો અર્થ કે આ દેહમાં અહમ ભાવ છે જ એવું નથી. બંને જ એવું કે. એટલે શંકરાચાર્ય મહારાજ અધ્યાસ ભાષ્યની ચર્ચામાં કહે છે બ્રહ્મસૂત્રમાં કે જ્ઞાનીને પણ આ દેહની અંદર કંઈક પ્રકારનો અહમ ભાવ હોય તો જ વ્યવહાર શક્ય બને. કોઈક પ્રકારના અહમ ભાવ વગર વ્યવહાર શક્ય ના બને. જેમ કે અભિનેતા પેલો હોય
એણે ભિખારીનો વેશ પહેર્યો. કંઈક પ્રકારનો અહમનો ભાવ છે એ જ્યારે ભિખારીનો અભિનય કરતો હોય ત્યારે કોઈક પ્રકારનો અહમનો ભાવ એનો એ ભિખારીના વેશમાં છે. નહીતર ભીખ કેમ માગી શકે? એ ભીખ એકદમ માગે એવી સરસ રીતે એવો સરસ અભિનય કરે છે. એ જ બતાવે છે કે કંઈક પ્રકારનો અંદર અહમ ભાવે ધરાવે છે. એ ભૂલી નથી ગયો કે હું અભિનેતા છું અને છતાં પણ હું ભિખારી છું એ પ્રકારનું જ્ઞાન પણ કંઈક ત્યાં રહેલું છે અને એ ત્યારે અનુભવ કરી શકે, ત્યારે અભિનય કરી શકે છે. એટલે વ્યવહાર માટે એવા પ્રકારનો અહમ ભાવ હોય એ જ્ઞાનનો વિરોધી નથી, એ જુદી વાત છે. પણ સામાન્ય મનુષ્ય જયારે કહેતો હોય કે હું ભૂખ્યો છું ત્યારે દેહની અંદર અહમ ભાવ ધરાવીને જ કહેતો હોય છે. દેહની ભૂખ તરસને પોતાની ભૂખ તરસ માનતો હોય છે. દેહના જાગવાને પોતાનું જાગવાનું માનતો હોય, આમ દેહના સુખ દુઃખને પોતાનું સુખ દુઃખ માનતો હોય એવું સામાન્યતા હોય. તો તમે જ્યારે એમ કહો છો કે આત્માનું જ્ઞાન થયા પછી પણ હજી મારામાં ભૂખ તરસ તો રહી ગયા, તો આત્માના જ્ઞાનથી ક્યાં બધો અનર્થ નિવૃત્ત થયો? તો કે મારામાં ભૂખ તરસ રહી એટલે કોનામાં રહી ગયા? તમે મારામાં એટલે અહંકારને હું કહો છો એમાં ભૂખ તરસ રહી ગયા તો બરોબર છે. મત શબ્દવાદ છે અહંકારે દુષ્યંતા. જ્યારે ભૂખ અને તરસ જન્મે ત્યારે તમે આ પ્રકાર નજર કરો, આત્મજ્ઞાનથી તમે આ પ્રકારનો વિવેક કરો કે અહંકારના આ ભૂખ અને તરસ છે. નહીં દીકો તમે ક્યાં કહે છે કે ભૂખ તરસ નથી? આત્મજ્ઞાન થાય એટલે ભૂખ તરસ ન લાગે એમ નથી કહેતા અમે. આત્મજ્ઞાન થાય એટલે બીજું કોઈ વ્યવહારિક પરિસ્થિતિ બદલે એવું નથી કહેતા અમે. એ તો જે તડકો પડવાનો 43-44 સુધી પડવાનો જ, ઉકળાટ જે થવાનો અને શિયાળો ઠંડી પડવાની એ પણ થથરવાનું એ થયું જ, બધું થશે. આત્મજ્ઞાન થાય એટલે ઉપાધિના ધર્મોમાં કે મહાન પરિવર્તન આવી જાય એવું નથી થતું હતું. તો આ બધું જે થઈ રહ્યું છે શરીરને થઈ રહ્યું છે એ પ્રકારનું દર્શન તમે કરો. ઇતિ દૃશ્યંતામ. આ બધું શરીરના ધર્મ છે, શરીરના સ્તરે થઈ રહ્યું છે, ના નથી કહેતું કોઈ. પણ આત્મજ્ઞાન એટલે શું? આ અનાત્મા અને આત્મા એ બેનો વિવેક, કે હું સાક્ષી છું, દ્રષ્ટા છું, અવભાસક છું, અસંગ છું. અનન્વાગતસ્તેન ભવતિ અસંગો હિ અયમ પુરુષ. હું જ્યારે જ્ઞાન હોય ત્યારે જે કે અનુભવ થઈ રહ્યો હોય એ બધા અનુભવો છે કેવો છે? અસ્પૃષ્ટ રહે છે, કારણ કે અસંગ છે. અર્થાત આત્મા અસંગ છે. ભૂખ તરસ છે ખરા, પરંતુ એ આત્મા ધર્મ નથી, એ ઉપાધિના ધર્મ છે. માન અપમાન છે ખરા, આત્માના ધર્મ નથી. શીતોષ્ણ સુખ દુઃખેશુ તથા માનાપમાનયો જીતાત્મન પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિત. શીતોષ્ણ સુખ દુઃખેશુ તથા માનાપમાનયો. શીત ઉષ્ણ સુખ દુઃખ માન અપમાન આ તો વ્યવહાર છે, એ તો રહેવાનો. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઉત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મકાંચન. મૂલ્યવાન વસ્તુ હોય, અમૂલ્ય વસ્તુ હોય, મૂલ્યહીન હોય, આ બધી વસ્તુ હોય, આ બધું જગત વ્યવહાર એવો ન લેવાનો. પરમાત્મા સમાહિત અને છતાં પણ જ્ઞાની પુરુષનું ચિત્ત પરમાત્મામાં સ્થિર થયેલું હોય છે. અને તેથી ભૂખ તરસનો અનુભવ ન થાય. એનો વિવેક કેવો છે? આ ભૂખ અને તરસ તો ઉપાધિના ધર્મ છે. ગુણાહ ગુણેષુ વર્તન્તે. અને તેથી એ આત્માના ધર્મ નથી. આત્મજ્ઞાન થાય ત્યારે આ પ્રકારનું જ્ઞાન છે કે ભૂખ અને તરસ એ આત્માના ધર્મ નથી. તસ્ય અસંગત્વાત અવિષયત્વાત ચૈતિ. આત્મા અસંગ છે માટે ઉપાદાના ધર્મોથી અસ્પૃષ્ટ છે. અવિષયત્વાત છે એ બીજી પણ વસ્તુ ખરી કે જે વસ્તુનો અનુભવ થાય એ ક્યારે આત્મા ના હોય. આત્મા ઘટપટની જેમ ક્યારે પણ અનુભવનો વિષય ના બની શકે. અને તેથી ભૂખ તરસ તમને અનુભવનો વિષય તો આત્મા ના હોઈ શકે, કારણ કે આત્મા ક્યારે પણ આત્માના અનુભવનો વિષય ના બને. જે કે વસ્તુ મારા અનુભવનો વિષય હોય એ આત્માનો હોય. અને તેથી ભૂખ તરસ વગેરે બધા જે તમારા અનુભવના વિષય છે આત્મા નથી.
वस्तुतः तत्प्रतीति अभावे भी भ्रांत्या तत्प्रसक्ति स्याद. આપની વાત સાચી છે. પેલો કહે છે આપની વાત સાચી છે કે ખરેખર તો ભૂખ તરસ વગેરે આત્માના ધર્મ નથી, પણ ભ્રાંતિને કારણે એવું થાય છે. તો શું કરવાનું? એટલે 250માં શ્લોકમાં કહે છે, ચિદ્રૂપે પ્રસજ્યેરન તાદાત્મ્યાધ્યાસતો યદી માધ્યાસમ કુરુ કિંતુ ત્વમ વિવેકમ કુરુ સર્વદા. હવે આ પ્રકરણ અંત આવી રહ્યો છે ને ધીમે ધીમે, એટલે જ્ઞાનના સ્વરૂપનું અને જ્ઞાન નિષ્ઠા માટેની આ બધી સૂચનાઓ અપાઈ રહી છે. આ પ્રશ્નોત્તર રૂપમાં ગ્રંથકાર આ જ્ઞાનમાં નિષ્ઠા કેમ પ્રાપ્ત કરે સૂચના જ આપી રહ્યા છે. એક પછી એક પ્રશ્ન ઉપસ્થિત થાય એનું નિવારણ કરી રહ્યા છે. છિદ્રૂપે પ્રસજ્યેરન ક્ષુત પીપાસાદય. તો ભલે ચિત્ત એ મારા આત્માનું સ્વરૂપ ચિત્ત છે, છતાં પણ આત્મ અધ્યાસત યદી પ્રસજ્યેરન, તો આત્મા એટલે અનાત્માની અંદર અધ્યાસને કારણે તાદાત્મ્ય અધ્યાસત ઉપાધિમાં દેહની અંદર તાદાત્મ્ય રૂપી અધ્યાસને કારણે ભલે બધા દેહના ધર્મ હોય તો પણ તાદાત્મ્યને કારણે અધ્યાસને કારણે એ ચિદ્રૂપ આત્માઓ પણ આવી જાય છે. એનું શું? એટલે હવે સમજો પૂર્વ પ્રશ્ન કરનાર કે મને ભૂખ અને તરસ લાગે છે એવું ત્યારે જ થાય છે જ્યારે આ ઉપાધિની અંદર અહંભાવ કે તાદાત્મ્ય હોય. તાદાત્મ્ય એટલે એકનો આત્મા બીજાનો આત્મા બની જાય. ઉપાધિમાં તાદાત્મ્ય ઉપાધિ મારો આત્મા બની જાય. અન્યોન્ય તાદાત્મ્ય હું ઉપાધિનો આત્મા બની જાય, ઉપાધિ મારો આત્મા બની જાય. જેમ લોખંડ અને આગ કે અગ્નિ પરસ્પર તાદાત્મ્ય એટલે અગ્નિ લોખંડના ગુણ ધારણ કરે લે, જાણે કે લોખંડ જાણે કે અગ્નિના ગુણ ધારણ કરે લે, તેમ ઉપાધિમાં આવો અન્યોન્ય અધ્યાસ હોવાને કારણે આત્મામાં જાણે કે ઉપાધિના ધર્મ આવી ગયા, ઉપાધિમાં આત્માના ધર્મ આવી ગયા. એવું તો કે છે આ ભ્રાંતિને કારણે થાય છે. તો શું કરવું? હવે મને સમજ પડી કે ભૂખ તરસ વગેરે આત્મજ્ઞાન થાય તો હું જાણું છું કે ભૂખ તરસ આત્માના ધર્મ નથી, પણ પેલા તાદાત્મ્ય અધ્યાસને કારણે ભ્રાંતિને કારણે વારંવાર આ પ્રકારનો ખ્યાલ મારામાં જન્મે છે કે હું આત્મા, હું ભૂખ્યો છું, તરસ્યો છું. તો શું કરવું? एवं तर्हि अनर्थ हेतु अध्यासस्य निवृत्ते सदा विवेक क्रियताम. तो जो वेदांत शास्त्र આપણે બહુ સ્પષ્ટ રીતે કહે છે કે જગત આપણો દુઃખ ઉત્પન્ન કરતું નથી. એક જ વસ્તુ દુઃખ ઉત્પન્ન કરે છે અને તે છે અવિવેક, અધ્યાસ કે અવિવેક. દેહ દુઃખ ઉત્પન્ન કરે છે એમ નહીં, દેહની અંદર અહમ ભાવ. જગત દુઃખ ઉત્પન્ન કરે છે એમ નહીં, જગતમાં સત્યત્વ બુદ્ધિ. આમ જગતને સત્ય માનવું આ બધું જે ભ્રમ છે એ ભ્રમ જ બધા દુઃખનું કારણ છે. બાકી ભગવાને દુઃખ રચેલું નથી, ભગવાને જગત રચેલું છે. દુઃખ કોણે રચેલું છે? એમ કહી શકાય માનવીએ રચેલું છે. અજ્ઞાન દ્વારા, અજ્ઞાનને કારણે જે ભ્રમ થાય છે, જે અવિવેક થાય છે, જે અધ્યાસ થાય છે એ જ દુઃખનું કારણ છે. એટલે ભૂખ તરસ દુઃખનું કારણ નથી, પણ હું ભૂખ્યો છું એ દુઃખનું કારણ છે. મનમાં દુઃખ વૃત્તિ જન્મે એ પણ વાંધો નથી, પણ હું દુઃખી છું એનું નામ સંસાર. તો હું દુઃખી એવું ક્યારે થાય? મનની અંદર તાદાત્મ્ય અધ્યાસ થાય ત્યારે. એટલે હવે આ એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે કઈ વસ્તુ મને ખેદ જન્માવે છે? અધ્યાસ ખેદ જન્માવે છે. એટલે કે છે તો અનર્થ હેતો અધ્યાસસ્ય, આ અધ્યાસ અનાત્મામાં આત્મબુદ્ધિ, એ જ અધ્યાસ છે એ બધા અનર્થનું કારણ છે. તસ્ય નિવૃત્તે સદા વિવેક ક્રિયતામ. અધ્યાસ એટલે અવિવેક. અવિવેક એક જ વસ્તુ જાય અને તે છે વિવેક. બીજો ગમે તે કરો તો પણ અધ્યાસ ના જાય. કરવાથી કંઈક થાય ખરું, પણ જે વસ્તુ અજ્ઞાનમાંથી જન્મી છે એનો ઉપાય માત્ર જ્ઞાન જ છે. અવિચારમાંથી જન્મી હોય એનો ઉપાય છે વિચાર. એટલે વેદાંતમાં વારંવાર અવિચાર સિદ્ધ સંસાર હે.
આ કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધો સંસાર છે એ બધો અવિચાર આ વિચારના અભાવમાંથી કે વિપરીત વિચારમાંથી જન્મેલો છે. જ્યારે જ્યારે તેથી આપણા મનમાં મેં કહ્યું તમારે જ્યારે દુઃખ થાય ત્યારે આ કરવું, સુખ થાય ત્યારે કરવું સારું, જેથી સુખમાં છકી ના જઈએ તો દુઃખમાં હિંમત ના હારી જઈએ. ટૂંકમાં સુખમાં પેલા આવેગમાં આવી જઈએ એ પણ એક અવિવેક જ છે. એટલે વિવેક ક્રિયતામ સદા વિવેક કરવો જોઈએ. કયું માધ્યાસમ કરું, અંતેથી અધ્યાસ ન કરો, કિંતુ તું વિવેકમ કુરુ સર્વદા. એટલે ગ્રંથકાર કહે છે કે સર્વદા તું વિવેક કર. આત્મા અનાત્મનો વિવેક, જગતના મિથ્યાત્વનો વિવેક, અદ્વૈતના સત્યત્વનો વિવેક, આત્મા અનાત્મનો વિવેક, ઉપાધિ ઉપહિતનો વિવેક, જે કહો છે દ્રષ્ટા અને દૃષ્ટિનો વિવેક. આ પ્રકારે સતત વિવેક કર્યા કરો. જેથી પેલી જે ટેવ પડી ગઈ છે દૃશ્યને દ્રષ્ટા માની લેવો, અનાત્માને આત્મા માની લેવો, જગતને સત્ય માની લેવું, દ્વૈતને સત્ય, આ જે ટેવ પડી ગઈ છે એમાંથી મુક્ત થવા માટે વારંવાર પ્રકારના વિવેકની આવશ્યકતા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.